જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ બધાને। હવે એ લોકોને એમ થાય છે કે આની પાસેથી અમે છોકરા છીનવી લીધા, મારા બાળકો મારાથી જુદા કર્યા, તો આવડી આ હેરાન થાય છે, આ આટલું ઓલું કરે છે, આ વિડીયો ઉતારીને બધું બરાબર। તો હું ખાલી બુદ્ધિ વગરના માણસોને, નોનસેન્સ માણસોને બસ એટલું જ સમજાવીશ કે તમે જે લોકો મારી ઉપર કરો છો ને એમાં હું નહીં પણ એ નાના નાના બાળકો રહ્યા ને એ હેરાન થાય છે। એની ઉપર શું વીતે છે ને તમે ન જાણી શકો, કારણ કે તમારે તો કાંઈ લેવા દેવા હતું જ નહીં પહેલેથી, પણ એ હું જાણી શકું ને ખાસ કરીને મારી દીકરી, કારણ કે મેં એને જન્મ આપ્યો છે એટલે હું એક જ જાણી શકું, તમે ન જાણી શકો કે કેટલા હેરાન થાય છે। અને તમે જે આ બધું કરો છો ને એ વેર મારી હારે નહીં, દુશ્મની તમે એ બાળકો હારે નિભાવો છો, બરાબર। આજે 2 વર્ષથી તમે એને ગોંધી રાખ્યા છે, નથી ક્યાંય બહાર આવવા જવા દેતા કે કાંઈ પણ, બરાબર। આજે તમારી પાસે પૈસા છે એટલે તમે બધે પહોંચી જશો, પણ એટલું યાદ રાખજો, એક માની હાય તમને ક્યાંય છોડશે નહીં। અને ખાસ કરીને એના માટે કે જે એમ કહે છે ને કે મારા છે, તું સ્ત્રીના નામ ઉપર કલંક છો, તને શરમ આવવી જોઈએ, શરમ। આ જગ્યાએ કાલ તારા છોકરા એ હશે, મારા જે હાલ થયા છે ને એવું ન વિચારવું કે આપણી ઉપર કાંઈ થાય જ નહીં, બરાબર। ભગવાન કઈ બાજી ક્યારે પલટી નાખે એની ખબર જ નથી હોતી। કાલ તારાય મરી જાય ને તું આજ મારી આયુ લેસ, મારા આવડા બાળકોની આયુ લેસ, 7 જન્મ સુધી તને બાળકો જ ન થાય, અને તું લોહીના આંસુડે રોઈશ ને તોય તારું ભેગું નહીં થાય। અને તમે જે કરો છો એ બાળકો ઉપર કરો છો, મારી ઉપર નહીં। હું તો આ વિડીયા બનાવીને કે હાલો અમે તો સમજદાર છીએ, કોઈ પણને વાત કરી તો પણ અમારું મન તો હળવું થઈ જાય ને, પણ એ બાળકોનું શું, એ કોને કહેવા જતા હશે કે અમને આમ થાય છે તેમ થાય છે। અને જિંદગીમાં તમને એમ થાય કે અમે આવા લાડ કરી કે આ કરી તે કરી, તમે ગમે એટલા લાડ લડાવો કે ગમે એ વસ્તુને હાજર કરી દો ને તો એ માની ખોટ તો ક્યારેય પૂરી જ નથી કરી શકતા, એટલું યાદ રાખજો, બરાબર। દુનિયામાં ગમે એવી હોય ને તો એ માં જ હોય કે બધું એના બાળકો માટે। એટલે તમે જે પણ કાંઈ પણ કરશો ને તમારું ક્યાંય લેખે લાગવાનું નથી, અને ઉલટાના તમે અત્યારે પાપના પોટલા બાંધો છો એ બાળકોની હાયું લઈને, નિર્દોષ બાળકોની। તમે જોવો તો ખરા મારા દીકરા ઉપર લોહી રહેવા નથી દીધું તમે, બરાબર। એટલે તમે છે ને પાપના પોટલા બાંધો છો, એટલે આનું અંજામ શું આવશે ને એ તમને ખબર નથી, પણ હું તો એક જ વાત કહું કે એક માથી એના બાળકો જુદા પડાવે ને બાયલા કહેવાય, બાયલા, નમાલા કહેવાય, નામર્દ કહેવાય। ને તમે નામર્દોની જાતિમાં આવો છો, 2 કોડીની બાયડીયું હાટું થઈને, 2 કોડીની બાયડીની વાતું સાંભળીને તમે મારાથી મારા બાળકો જુદા પાડી નાખ્યા। એટલે તમને તો એટલો વિચાર આવો છે, એક તો હાવ બાયલો જ છે, પણ આ એક વાહે હતો, તને હું તારો ભાઈ કહીને ગયો તો કે તું મારા છોકરા સાચવજે, કોઈને કહીને ગયો તો, મને ને મારી માને કહીને ગયો તો મારા છોકરાને સાચવજો એમ, બરાબર। શરમ આવી જોઈએ, શરમ। માણસના નામ ઉપર તમે લોકો કલંક છો, ને તમે આ બધાને હું કહું છું કે આ લોકો મિલકત માટે થઈને કેટલું કરે છે જોઈ લ્યો, કે મેં સાઇન કરી દીધી છે તેમ છતાં આવડા બાળકોને ગોંધી રાખ્યા છે, કેદીની જેમ 2 વર્ષથી બાળકોને જેલમાં પૂરી રાખ્યા છે, અને બાળકો ઉપર કેટલું કરે છે એ જુઓ તમે। કે આ નુગરા અને નમાલા માણસો કોઈને જોવા હોય ને તો અહીંયા હું તમને એડ્રેસ આપી દઉં કે રાજકોટમાં રહેતા હશે ને ખબર હશે, જીઆઈડીસી અહીંથી રાજકોટથી જાઓ ને એટલે છેલ્લો ગેટ આવે, ખીરસરાથી આવો એટલે પહેલો ગેટ, કિસાન ગેટમાં રાજશ્રી સિનેમાની નીચે એની હોટલ છે, ખોડિયાર હોટલ। તો એ 2 છે એ બાયલા કેવા કે હું ગઈ ને એટલે મારો જેઠા મુનો રહ્યો ને એ દરવાજામાં પાટા મારતો, સવારે 6ની માથે 5 મિનિટ થઈ જાય ને એટલે પાટા મારતો, અને બેમાંથી કંઈનું ઘરમાં તો કાંઈ હાલતું જ નથી હો, બાયુનું જ હાલે છે ઘરમાં માત્ર ને માત્ર। એટલે તો મારા છોકરાઓને મને ખબર છે કે તમે કામ કરાવવા માટે જ અહીંયા સ્પેશિયલ રાખ્યા છે, બરાબર।
તમારે છોકરાઓ પાસેથી કામનો જ મતલબ છે, બીજો કોઈ મતલબ નથી. અને મારે જો મિલકત જોતી હોત ને, મેં ઘણું જોઈ લીધું આ જિંદગીમાં, મેં ઘણું જોઈ લીધું. તમારી જેમ મિલકતની હું ભૂખી નથી. મિલકતની ભૂખી હોત ને તો હું સાઈન જ ન કરી દેત. બરાબર, તમારે માંડ માંડ થયું છે એટલે તમે મિલકત તમે એકઈ જોઈ જ નથી એમ. નથી તમારા બાળીએ જોઈ, એ તો બે ભૂખમરામાંથી નાઈ ગયું છે. અને તમે એટલો તો વિચાર કરો કે આ છોકરા ઉપર શું વીતે છે, કે આ છોકરાઓને અમે જીવતે જીવતા મારી નાખ્યા છે. એની માં મુકાવી, માએ દુનિયામાં નથી મૂક્યા, તમે મુકાવ્યા. તમે એક બાળકોને એની માં મુકાવી છે. બરાબર, જે હેરાન હું થાઉં છું ને, હું તો હાલો બોલી નહીં વરાળ કાઢજો, પણ એ ક્યાં એના હાથમાં કેવા વિબાતા છે એનો ક્યારેય વિચાર કર્યો તમે? આજે તમે રૂપિયાથી બધુંય તમે કરી લેવો, પણ ભગવાન ના કરો એ બધું નહીં હાલે. આ બધું જેટલું જેટલું તમે કરો છો એ બધું તમારે ભોગવવું જ પડશે. આજે નહીં તો કાલે પણ તમારે આ બધું ભોગવવું જ પડશે. બરાબર,